નવીન વાવ થરાદ જિલ્લાના વડુ મથક થરાદમાં 76મા તાલુકા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કલેક્ટર કચેરી, માર્કેટયાર્ડ અને નવી બનેલી રાહ તાલુકા પંચાયત સહિત વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। વાવ થરાદ જિલ્લાના નિર્માણ બાદ કલેક્ટર જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે સંબોધન કર્યું હતું। તેમણે વૃક્ષોના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે સમગ્ર દેશમાં વૃક્ષારોપણના કાર્યક્રમો થઈ રહ્યા છે, કારણ કે માનવ જીવન માટે વૃક્ષો અનિવાર્ય છે। પૂર્વ સાંસદ પરબત પટેલે કોરોના મહામારીનો ઉલ્લેખ કરતા પર્યાવરણ સુધારવા માટેના વૃક્ષોની અત્યંત જરૂરિયાત જણાવી હતી। તેમણે કહ્યું કે ઓક્સિજન ફક્ત વૃક્ષો જ આપે છે અને જંગલો મોટા પાયે કપાઈ રહ્યા છે, જે ચિંતાનો વિષય છે। તેમણે સ્વીકાર્યું કે જે વૃક્ષોનું જતન કરવું મુશ્કેલ છે, પરંતુ દરેક વ્યક્તિ વૃક્ષારોપણની પ્રતિજ્ઞા લેવી જોઈએ। તેમણે શાળાઓમાં બાળકોને વૃક્ષોનું જતન શીખવાડવામાં આવતા ઉદાહરણો પણ આપ્યા હતા। પૂર્વ સાંસદે ખેતરોમાં ફેન્સિંગ વાડ બનાવતી વખતે વૃક્ષો કાપવાનું ટાળવાની અપીલ કરી હતી। તેમણે વડાપ્રધાનના એક પેડ માં કે નામ પર અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો અને સૌને માતાના નામે એક વૃક્ષ વાવી તેનું જતન કરવા પ્રોત્સાહિત કર્યા હતા। નમસ્કાર મિત્રો, સમગ્ર દેશમાં જ્યારે વૃક્ષારોપણના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે મિત્રો વૃક્ષ વાવો અને જીવન બચાવો તમામ મુનશીએ શરૂ કરેલી યાત્રા મિત્રો આપણે વર્ષો પહેલાં જ્યારે આઝાદ થયા ત્યારે હતા એના કરતાં 4 ગણા વધ્યા છે। જે માણસને જીવવા માટે વૃક્ષો જોઈએ એટલું આપણી પાસે છે નહીં, જંગલો કપાવા માંડ્યા। આપણે પણ વૃક્ષ સાચવવું એટલું કઠિન છે કે બાળકને સાચવવા કરતાં વૃક્ષ સાચવવું કઠિન। પણ અત્યારે આપણને ખબર છે કે કોરોનાની મહામારી જોઈ અત્યારે પર્યાવરણ એટલું બગડી રહ્યું છે અને પર્યાવરણને સુધારવા માટે વૃક્ષો ખૂબ જ જરૂર છે। એને બચાવવા માટે બીજા અનેક ઉપાયો છે, પણ ઓક્સિજન આપણને માત્ર વૃક્ષો આપે છે। જ્યારે વૃક્ષો આપણને ઓક્સિજન આપતા હોય ત્યારે મિત્રો આપણી પહેલેથી સંસ્કૃતિ રહી છે કે માત્ર સરકાર કહે છે એટલે નહીં, કોઈ કહે છે એટલે નહીં, પણ ધર્મ સાથે પણ વૃક્ષોને જોડેલા છે કે 11ના દિવસે વૃક્ષ કપાય નહીં, પૂનમ કે અમાસના દિવસે પણ કપાય નહીં। આપણે બધા ગામડામાં જોતા હોય છે કે લીલું દાંતણ પણ એ દિવસે કાપવું નથી, આ બચાવવાની એક ખેવના। પણ અત્યારે જંગલો ખૂબ કપાય છે, સરકાર ખૂબ પ્રયત્ન કરશે, વૃક્ષારોપણના વર્ષોથી કાર્યક્રમ કરાશે, પણ જે વાવીએ જીવીએ, વૃક્ષો વાવો તો આટલો જીવતો હોય તો કોઈ સવાલ જ પેદા થતો નથી, પણ બધા ઉછેરી શકતા નથી। એટલે આપણે બધા પ્રતિજ્ઞા કરીએ આજ વૃક્ષારોપણના દિવસે નહીં, પણ જીવનમાં જેમ અત્યારે તો શાળા બાગ પણ શરૂ કરવામાં આવે છે, દીકરાઓને પણ પહેલેથી ઘણી શાળાઓ મારી એવી છે કે શાળામાં પાણી ન હોય તો ઘરથી જે જમ્યા પછીનું પાણીનો બગાડ થાય એ પણ લઈને છોકરા જતા હોય છે અને વૃક્ષો જતા હોય। તો આપણે બધા જ વૃક્ષનું જતન કરીએ, જે પરોપકાર બીજાના માટે બચે છે એવા વૃક્ષો આપણું જીવન બચાવે છે। આપણું જીવન બચાવવા માટે કરીને આ વૃક્ષારોપણના દિવસને તો યાદ કરીએ જ, પણ જીવનમાં કાયમના માટે હું તો મિત્રો અહીંથી એક અપીલ કરું છું કે જ્યારે ખેતરોમાં ફેન્સિંગ વાડ થાય છે કેટલાય વૃક્ષોનું નિકંદન કાઢી નાખો। ફેન્સિંગ વાડ કરો પણ વૃક્ષોનું નિકંદન વચ કાઢો। એક વૃક્ષ પેદા કરવામાં કેટલો સમય મિત્રો લાગે છે। ભૂતકાળ એવો હતો કે આપણા વડવાઓ એમ કહેતા કે આ લીમડો મારા બાપાએ વાવ્યો છે, આ વડ મારા બાપાએ વાવ્યો છે। આ મિત્રો આજે યાદ કરો છો તો આપણે પણ એવું યાદ રાખો, કારણ કે અત્યારે તમને આ બધો ખ્યાલ નથી, જેથી તમે કરતા નથી કે વૃક્ષ ઘેર લઈ જશો, વાવો છો, ખેડૂત નર્સરી કરો છો, તો બધા જ વૃક્ષોનું જતન કરીએ। અને જેમ દેશના પ્રધાનમંત્રીએ આ સાલે મિત્રો એક પેડ માં કે નામ, માના નામ ઉપર પણ એક વૃક્ષ વાવીએ, માના નામે પણ એક વૃક્ષ કરીએ, એમાં બધા જોતરાઈને વૃક્ષોનું જતન કરીએ અને વૃક્ષ જેમ જળ એ જીવન છે એમ વૃક્ષ એ જીવન છે એ દિશામાં આગળ વધીએ। આજરોજ થરાદ ખાતે 76મા તાલુકા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। તેમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં કલેક્ટર કચેરી, માર્કેટયાર્ડ તથા નવીન બનેલી રાહ ખાતે તાલુકા પંચાયતમાં પણ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલું છે। બધી જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવે અને વૃક્ષો ઉછેરવામાં આવે એ રીતની બધાને અપીલ છે।